વરસાદમાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ ટેસ્ટી લીંબુ ગોટા કે લીંબુ વડા. રેગ્યુલર બટેટા વડા કરતાં હલકા થોડા આ અલગ છે, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા. એના માટે આપણે વરાળે કુકરમાં જ બટેટા મેં બાફી લીધા છે. બેટર બનાવવા માટે બેસન, મીઠું અને એમાં પાણી ઉમેરી થીક એવું આવું ખીરું રેડી કરી લઈશું. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. હવે આ રીતે આદુ, મરચાં, લસણ, લીલા ધાણાની પેસ્ટ બનાવી લઈશું. લીલું લસણ મેઇન હોય છે, તો એ લઈ શકો. તલ, મરી સાથે જીરું અને મસાલા આ રીતે ઉમેરી વાટેલી પેસ્ટ, લીંબુનો રસ, બહુ બધા લીલા ધાણા અને લીલું લસણ પણ લઈ શકો. બાફેલા બટેટા અને આ રીતે એને મેશ કરી લઈશું અને પછી એના ગોળા આ રીતે આપણે બનાવી લઈશું. અને પછી બેટરમાં આપણે થોડો અમથો ખાવાનો સોડા, થોડો લીંબુનો રસ ઉમેરી અને પછી આ રીતે વડાને કોટ કરી ગરમ તેલમાં આપણે એને મીડિયમ હાઈ ફ્લેમ પર ફ્રાય કરીશું. આવા ગોલ્ડન વડા થઈ જાય એટલે કિચન પેપર પર કાઢી લઈશું. ડુંગળી અને તળેલા મરચાં સાથે ગરમા ગરમ આ લીંબુ ગોટાને સર્વ કરો. જ્યારે ખાઓ ત્યારે એને ખોલી અને તમારે લીંબુનો રસ નીચોવવાનો, એટલે લીંબુ વડા. તો બહુ ટેસ્ટી એવા લીંબુ ગોટા તમે જો ન ખાધા હોય તો ડિટેલ રેસીપી સાથે એકવાર ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી.